નમસ્કાર. આજે તારીખ 3/1/2025ના દિને આપણા જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા ખાતે વેડસી થી આપણું કઈ ગાંધી વિદ્યાપીઠમાંથી જે બાળકો આપણા ફાર્મ વિઝિટ માટે આવ્યા છે એઓએ ફાર્મ વિઝિટ કરી છે અને આપણા કૃષિના જે 5 આયામો પર એમણે પંચસ્તરીય જંગલ મોડલની મુલાકાત કરી છે. તો અવારનવાર બાળકો ખેડૂતો આપણા ખેતરે વિઝિટ કરતા હોય છે અને પ્રેરણા લઈ એવો પણ આ કૃષિ ક્ષેત્રે ઘણું બધું કરી શકે એમ છે. તો આજે યુવા પેઢી આ કૃષિ માટે માર્ગદર્શન માટે આવી છે. તો આ બીઆરએસના જે લાસ્ટ યરમાં આ મિત્રો પોતે આવ્યા છે, એમનો પરિચય આપણે થોડો લઈ લઈએ. અમે ગાંધી વિદ્યાપીઠ વેડછી બીઆરએસ કોલેજ કરીએ છીએ. વેડછીથી આવ્યા છીએ. અમને કંજોડ ખાતે ગ્રામ નિવાસ આપ્યું છે. તો અમે ત્યાંથી અહીંયા જય ખેતીનું બધું જાણવા મળ્યું. તેમને મળીને ખૂબ આનંદ થયો. તેમની ખેતી ને તેવું બધું જાણીને જોઈને બધું એવું લાગ્યું કે તેનું જે કરવા જેવું કામ છે તે આગળ વધે ને બધા જાણે તેવું અમને લાગ્યું. ભાઈ, તમારો પરિચય આપો ભાઈ. मैं શું મુનકર પવન. મારી કોલેજ વેડછી, ગાંધી વિદ્યાપીઠ વેડછી. તો અમારું ગ્રામ નિવાસ અહીંયા ઉત્તર બુનિયાદી કંજોડમાં આવ્યું છે. તો અમે નજીકમાં અમારે કૃષિ ફાર્મની મુલાકાત લેવાની હતી, તેથી અમે જય કિસાન સુભાષ પાલેકર કૃષિ વડિયા ખાતે અમે પ્રકાશભાઈને ત્યાં મુલાકાત માટે આવ્યા છે. તો અમે અહીંથી એવું જાણવા મળ્યું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઘર બેઠા તમે ધંધો કરી શકો. જેમ પ્રકાશભાઈ શેરડીની પ્રાકૃતિક ખેતી કરીને પોતે ગોળ બનાવે છે અને ઘર બેઠા ધંધો કરે છે અને એમાંથી એ સારો એવો નફો કમાય છે. અને એવી જ રીતે સરગવાની સિંગનો પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરે છે અને એનું વેચાણ કરીને એનો નફો કમાય છે અને ઘર બેઠે ધંધો કરીને ખૂબ સારા કમાય છે. તો આપણે પણ એમના જીવનશૈલી અને પ્રાકૃતિક ખેતી વિશે વધારે માહિતી મેળવી અને એને પ્રાકૃતિક ખેતી કરવાના આપણા જીવન માટે પણ ખૂબ ઉપયોગી છે. તો આજે આ મિત્રો અહીં આવ્યા છે અને આપણી જે 2019થી જે સુભાષ પાલેકર કૃષિની પદ્ધતિ પ્રમાણે જે ખેતી થાય છે એવો પણ અનુભવ અહીં લીધો છે. તો આપણે આ યુવા પેઢી આગળ વધે અને એવો જીવનમાં સારું એમના અભ્યાસક્રમમાં પણ સાચું જ્ઞાન મેળવી આગળ વધે એવી શુભેચ્છા સહ હું જય કિસાન પરિવાર વતી આ બાળકોને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.